સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં પાડોશીઓએ સાસુ વહુને ઢોર માર માર્યો। દીનદયાળ નગરમાં પાડોશીએ સાસુ વહુને ઢોર માર મારી। કાપોદ્રા વિસ્તારમાં સાસુ વહુને તેમના ઘરના અંદરોઅંદર ઝઘડા થયા હતા। આ ઝઘડા બાદ પાડોશીઓએ આવીને કેમ બોલાચાલી કરો છો એમ કહીને બંને વહુ અને સાસુને ઢોર માર માર્યો। સાસુ વહુને લાકડીના ફટકા માર્યા। પાઇપ દ્વારા માર મારતા બંનેની હાલત ગંભીર, જેમાં વહુની હાલત વધારે ગંભીર। વહુને સુરતની ડાયમંડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી। લોહીલુહાણ હાલતમાં વહુ અને સાસુ હોસ્પિટલમાં દાખલ થતાં પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। મારું નામ સોનલ છે। મારા ઘરવાળા હતા, મારો ઝઘડો થયો હતો, એ લોકો વહી ગયા હતા ઝઘડો કરીને। પછી બે મારા સાસે જ હતા ઘરે, એ લોકો આવ્યા, એ લોકો 4 જણ હતા, 2 લેડીઝ હતા। અને એ લોકો મને કહે છે તમે લોકો ઝઘડા કરો, આખી રાત હોવા નહીં દો, એમ કરીને બોલાચાલીમાં એ લોકોએ પાઇપ હતો ને એનાથી મને બહુ માર્યું। મારા સાસથી પણ માર્યું છે। અત્યારે મેં ડાયમંડ હોસ્પિટલમાં એડમિટ છું। મારાથી બોલાતું પણ નથી, મને મોઢામાં બહુ માર્યું છે। नाम रानी बेन है। वो मेरा घर पे अंदर अंदर झगड़ा हुआ था, वो सब अंदर अंदर लिपटा दिया। फिर वो लोग सुबह आके हम लोग सब मारने चालू कर दिया, 4-5 जन आके। कौन थे मारने वाले? मेरा नाम चतुरु भाई। कहाँ रहते हो? वो हमारा गली में रहते हैं लोग, दीनदयाल नगर। कहाँ कहाँ पे मारा? रात में मारा, सिर में मारा, फिर पाँव में मारा। मेरे बहू को भी मार दिया, बहुत मार दिया, बाइप में मार दिया मेरा बहू को भी। बहुत सीरियस है, छोकरी भी बहुत सीरियस है, मेरा बहू भी। कहाँ है वो अभी? अभी इधर उधर दाखिल करेला है डायमंड में, डायमंड आप दवाखाना में।